20ના નવા મશીન અને એમ્બ્રોઇડરીના બીજા ઘણા બધા નવા મશીન તો લઈ જ લીધા છે, પણ હજુ જૂની સિસ્ટમ પ્રમાણે કામ કરો છો. જેમ કે વેપારી પાસે જવાનું, સેમ્પલ બતાવવાનું, અને માર્કેટમાં બહુ બધા નવા મશીન આવી જ ગયા છે એટલે ભાવ તોડીને માલ લેવાનો. તો હજુ કેમ જૂની સિસ્ટમમાં કામ કરો છો? હવે તો તમે અપડેટ થાઓ, કારણ કે 60-70 લાખના મશીન લાવો છો, હજુ સેમ સિસ્ટમમાં કામ કરતા હશો. હવે આમાંથી ઘણા લોકોને પૂછવામાં આવે તો એ લોકો એમ કે ભાઈ અમારે એક મશીને 4 થી 5 લાખ રૂપિયા વધે છે, બહુ થઈ ગયું એમ. તો એ જ મશીને 4 થી 5 લાખની જગ્યાએ 15 થી 20 લાખ રૂપિયા વધે, તમને શું વાંધો છે કઈ? જો વધતા હોય અને જો વધી પડતા હોય, ભાઈ તમને વાંધો હોય, પ્રોબ્લેમ હોય, તે કામ કરજો, પૈસા મને આપી દેજો. પણ હકીકતમાં પૈસા વધે છે. કઈ રીતે વધે? તો આજની તારીખમાં તમને વાત કહું તો ઇન્ડિયાની જે કન્ટ્રી છે, ઇન્ડિયન કન્ટ્રી છે, એની અલગ અલગ કન્ટ્રીમાં ઘણી બધી કન્ટ્રી સાથે ઇમ્પોર્ટ ડ્યુટી ડાઉન થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, જેના કારણે ટેક્સટાઇલ પ્રોડક્ટની આઉટ ઓફ ઇન્ડિયા બહુ સારી એવી ડિમાન્ડ વધતી જાય છે. અને બીજી કન્ટ્રી કરતાં ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી હોવાના કારણે ડિમાન્ડ તો વધે જ છે, અને ક્વોલિટી પણ ધીમે ધીમે ઇન્ડિયાની સારી થવા મળી છે, જેના કારણે પણ ડિમાન્ડ વધે છે. એવું જરૂરી નથી કે સસ્તું આપીએ છીએ એટલે જ ડિમાન્ડ છે, એવું કાંઈ જરૂર નથી. આપણે સારી ક્વોલિટી પણ આપીએ છીએ એટલે આઉટ ઓફ ઇન્ડિયાની પ્રોડક્ટની, ટેક્સટાઇલ પ્રોડક્ટની ડિમાન્ડ વધતી જાય છે. તો તમે જે પ્રોડક્ટ બનાવો છો ને, એ તમારો વેપારી આઉટ ઓફ ઇન્ડિયામાં ને આઉટ ઓફ ઇન્ડિયા બે જગ્યાએ વેચે છે. હું તમને એમ નથી કહેતો કે તમે એક્સપોર્ટ કરો, એવું જરૂરી નથી કે એક્સપોર્ટ કરવું જોઈએ. ઇન્ડિયામાં પણ બહુ સારું અને બહુ મોટું માર્કેટ છે, એમાંથી પણ તમે સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો. ફરક એટલો છે, તમે જે સિસ્ટમમાં ચાલો છો, જે જૂની સિસ્ટમમાં ચાલો છો કે સેમ્પલ બતાવો, પ્રોડક્ટ માલ લાવો અને પછી વેપારીને જમા કરાવો, એ 60-70 દિવસ કે 100 દિવસની પેમેન્ટ કન્ડિશનમાં કામ કરવું, એની કરતાં થોડુંક ટેકનિકલ એડ કરો ને, થોડીક સિસ્ટમ એડ કરો. સિસ્ટમ એડ કરવાથી સેમ વસ્તુ તમારી એક તો વધારે ઓછા ટાઈમમાં પૈસા, ઘણી વખત તો એડવાન્સ પેમેન્ટમાં અથવા 10 થી 15 દિવસમાં પેમેન્ટ આવી જશે, અને ડિમાન્ડ પણ કન્ટિન્યુ વધશે, જેના કારણે તમારો સ્ટોક પણ કપાતો રહેશે, અને આજે તેજી મંદીના ચક્કરમાંથી તમે નીકળી જશો. સારા બાયર, સારા વેપારી ઇન્ડિયાના અથવા આઉટ ઓફ ઇન્ડિયાના હશે તો 12 મહિના તમારું મશીન ચાલવાનો રેશિયો પણ વધી જશે. તો તમે જો ટેકનિકલ બાબતે, તમારા બિઝનેસની અંદર ટેકનિકલ બાબતે અપડેટ થવા માંગો છો તો તમે મારો કોન્ટેક્ટ કરો. હું તમને ફ્રી ઓફ કોસ્ટ ગાઈડન્સ આપીશ. કારણ કે 60-70 લાખ રૂપિયા તમે આપો છો, તમને ઉપાધિ હોય કે ન હોય, પણ મને ઉપાધિ છે કે તમારી પૈસા ઓછા ન થાય. તમે 60-70 લાખનું મશીન એટલે લીધું છે કે વધારે કમાવા માટે, વેપારીને કમાવા માટે નથી લીધું, તમારી માટે લીધું છે. તો વધારે કમાવવું હોય અને સિરિયસ હો તો કોમેન્ટમાં લખો મશીન, હું તમને ડિટેલ આપી દઈશ, અને તમારે મને મળવું હશે તો તમને મારું એડ્રેસ પણ આપી દઈશ.